નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ધોરણ 9 માં આપણે પાઠ નંબર 14 ભણતા હતા અને તેની અંદર છેલ્લા ટોપિકની અંદર આપણે બરાબર આ ખનિજો વિશે સમજ્યા હતા અને ખનિજોનું વર્ગીકરણ વિશે સમજ્યા હતા. ઓકે, આજે આપણે આગળનો ટોપિક સમજવાનો છે જમીન અને તેનું વિતરણ. તો ચાલો એની અંદર ધ્યાન આપજો કે તમે જાણો છો કે જમીન એ ખેતી માટે કેવું સંસાધન છે, મૂળભૂત સંસાધન છે. જમીન વગર છે એ ખેતી થઈ શકવાની નથી. કૃષિ ઉપરાંત પણ અન્ય પ્રવૃત્તિની અંદર જમીન ખૂબ જ જે છે એ કેવી છે, બહુ મહત્ત્વની છે. બરાબર, જેમ કે તમે જો ઘર બનાવવા માટે કાંઈ ઘર કાંઈ આકાશમાં બનાવી નહીં શકાય, એની માટે પણ જમીન કેવી છે, જરૂરી છે. પછી કારખાના હોય, ઉદ્યોગ હોય, બધું માટે જમીન આપણે જરૂરી છે. બરાબર, જમીન એ પૃથ્વી સપાટી પરના જૈવિક અને અજૈવિક દ્રવ્યોનું બનેલું એક પાતળું સ્તર છે ઉપરનું. જેમ કોઈ સફરજનને તેની પાતળી છાલ સાથે જેવો સંબંધ છે, તેઓ આ પૃથ્વી સપાટી સાથે જમીનનો સંબંધ છે એ જોડાયેલો છે. બરાબર કે ભાઈ, કોઈ પણ સફરજન હોય તેની પાતળી છાલ સાથે જેવો સંબંધ છે, એમ પૃથ્વીની સપાટી સાથે જમીનનો સંબંધ જોડાયેલો છે. પૃથ્વીના પોપડાના ઉપરના પાતળા સ્તરને શું કહેવામાં આવે છે? જમીન કહેવામાં આવે છે. પૃથ્વીના પોપડાના જે ઉપરનું જે પાતળું સ્તર છે એને શું કહેવામાં આવે છે? તો ભાઈ જમીન કહેવામાં આવે છે. ઓકે, ચાલો હવે આપણે સમજીએ જમીન નિર્માણ. જમીન એ ખડકોના ખવાણની ફલિત પેદાશ છે. જમીન એ ખડકોના ખવાણની કેવી પેદાશ છે? તો ફલિત પેદાશ. કઈ રીતે? તો તમે જુઓ કે કોઈ પણ ખડક હશે, પર્વતો હશે, એ વરસાદના કારણે ધીમે ધીમે કરતાં શું થઈ જાય? એનું ધોવાણ થઈ જાય અને એના કારણે જે શું બને છે? જમીન બને છે. જો અહીં આપ્યું છે કે ખડકોની જમીનવાળા ભાગોનું તાપમાન, વરસાદ, હિમ, હવા, વરસાદ, જીવજંતુઓ વગેરે પરિબળોથી ખવાણ થતાં ખડકોનો શું બની જાય છે? ભૂકો બની જાય છે. બરાબર, અને ભૂમિ આવરણ જે છે શું થાય છે? તૈયાર થાય છે. આ ભૂમિ આવરણમાં ખડકોના નાના મોટા ટુકડા, કાંકરા, માટી, રજ વગેરે હોય છે. પહેલાં શું બની જાય? બધાનો તમે ખડકો હોય એનું વરસાદની મદદથી, હવાની મદદથી, વનસ્પતિ, જીવજંતુ, તમને એમ થશે જીવજંતુ કઈ રીતે, પણ તમે કીડીની જોતા હશો, માટી ખૂબ ચોટેલી હોય, પછી એવી જ રીતે ઓલા ભમરી છે દર બનાવે. તો આવા બધા જીવજંતુઓ જે છે પછી અળસિયાની બધા જમીનને પોચી બનાવે અને ખડકોનું શું થાય છે? ખવાણ થાય છે અને ભૂકો બની જાય છે. અને એમાં શું આવે છે? નાના મોટા ટુકડા, કાંકરા, માટીને રજ વગેરે હોય છે, જે રેંગોલિથ તરીકે ઓળખાય છે. પૂછાય રેંગોલિથમાં બીજું શું હોય છે? તો એમાં માત્ર ખનિજ દ્રવ્યો હોય છે અને આ ખનિજ દ્રવ્યમાં એ પછી તેમાં જૈવિક દ્રવ્યો, હવા અને પાણી ભળે છે. પહેલાં ખવાણ થાય, બરાબર, ખડકોનું ખવાણ થાય, એમાં રેંગોલિથ હોય, રેંગોલિથમાં પછી આગળ શું ભળે? જૈવિક દ્રવ્યો, હવા અને પાણી. તમને તે જમીનમાં કોઈ દી હવા ક્યાંથી હોય? તો તમારા પાંચમો પ્રયોગ આવતો યાદ છે ને વિજ્ઞાનમાં, પેલું માટીને ઢેફું નાખો એટલે શું થઈ જાય? પરપોડા નીકળે. તો શું કામ? કે જમીનમાં હવા હોય છે એટલા માટે. તો પાણી ભળે છે અને છેવટે તેમાંથી જમીન બને છે. જમીન નિર્માણની આ પ્રક્રિયા ઘણા લાંબા સમયની છે. બરાબર, કાંઈ એક બે દીમાં જમીન બની જતી નથી. લાખો કરોડો વર્ષોની પ્રક્રિયા બાદ છે એ જમીન બને છે. ભારતમાં જમીનના પ્રકારો. હવે આ ટોપિક બહુ મહત્ત્વનો છે અને 10મા ધોરણની તમારે બેઠો આવશે. બરાબર, એટલે વ્યવસ્થિત ધ્યાન આપજો. સૌથી પહેલાં પ્રશ્ન કઈ રીતે પૂછાય? તો જમીનના પ્રકારો કેટલા છે ને કયા કયા? તો જમીનના પ્રકારો કેટલા છે? 6. કયા કયા? તો કાપની જમીન, કાળી જમીન એટલે રેંગુર જમીન, રાતી જમીન, પડખાઉ જમીન કે લેટેરાઇટ જમીન, પર્વતીય જમીન, અને છઠ્ઠી કઈ આવે છે? રણ પ્રકારની જમીન. તો એમાં સૌથી પહેલાં આપણે સમજીએ કેના વિશે આવે છે? કાપની જમીન વિશે આપણે સમજીએ. બરાબર, કાપની જમીન જે છે એના પેટા 2 પ્રકાર પડે છે, ખદર અને બાંગર. કાપની જમીનના કેટલા પ્રકાર પડે છે? 2, ખદર અને બાંગર. નદીઓના નિક્ષેપણથી તૈયાર થતી આ નવા કાપની જમીનને ખદર તરીકે ઓળખવામાં આવે છે. બરાબર, નદીઓ છે એ પોતાની સાથે શું લઈને આવે? કાપને ઢસડીને લાવે. વરસાદમાં તમે જોજો, તમે પાણી જતું હોય ત્યારે એક બાજુ ધૂળ કેવી થઈ જમા થઈ જાય ને, એ શું કહેવાય? કાપ કહેવાય. એમ નદીઓ જે છે એ પોતાની સાથે નવા કાપને જે છે ઢસડીને લાવે છે અને ખદર તરીકે ઓળખવામાં આવે છે. પૂરના મેદાનોથી બનેલી આ જમીનો મુખ્યત્વે નદીઓના નજીકના ક્ષેત્રમાં જોવા મળે છે. ક્યાં જોવા મળે? નદીની આજુબાજુ. બરાબર, તે પ્રમાણમાં રેતાળ હોય છે. જ્યારે નદી ખીણોના ઉપરવાસમાં આવેલી એકંદરે જૂનો કાપ ધરાવતી, હવે નવો કાપ ધરાવતી જમીનને શું કહેવાય? ખદર.
અને જૂનો કાપ ધરાવતી જમીનને શું કહેવામાં આવે છે? બાંગર તરીકે ઓળખવામાં આવે છે. તફાવત પૂછાય ખદર અને બાંગર તો યાદ રાખજો. નદીઓના નવા કાપની જમીનને ખદર કહેવાય, નદીઓના જૂના કાપની જમીનને બાંગર કહેવાય. બરાબર. કાપની જમીન દેશના ઘણા મોટા વિસ્તારમાં જોવા મળે છે, જ્યાં નદી કિનારા છે, દરિયા કિનારો છે, ને આ બધે જે છે કાપની જમીન જોવા મળે. આ જમીનની ફળદ્રુપતા જુદા જુદા સ્થળોએ ભિન્ન ભિન્ન જોવા મળે છે. બરાબર. પરંતુ સામાન્ય રીતે આ જમીન ઘણી બધી કેવી છે? ઉપજાઉ છે. ઉપજાઉ એટલે કે ફળદ્રુપ છે. પંજાબ, ઉત્તર પ્રદેશ, બિહાર, પશ્ચિમ બંગાળ વગેરે રાજ્યમાં આ પ્રકારની જમીન આવેલી છે. બરાબર. તો કાપની જમીનના કેટલા પ્રકાર પડે છે? 2 પ્રકાર પડે છે, ખદર અને બાંગર. ખદર એટલે હું? નદીઓના નવા કાપની જમીનને ખદર કહેવાય, નદીઓના જૂના કાપની જમીનને બાંગર કહેવાય. બરાબર. નકશામાં તમને દેખાડું, જુઓ. અહીં આપ્યું હોય કાપની જમીન, પીળા, જ્યાં તમને પીળો રંગ દેખાય છે ને ત્યાં બધે છે કઈ જમીન કહેવાય? કાપની જમીન. તમે અહીંથી મોટી મોટી નદી આ બાજુ જાય, બરાબર, અને ગંગાએ, યમુનાની બધી નદીઓ એ પોતાની સાથે શું ઢસડીને લાવે? કાપ ઢસડીને લાવે. એટલે જોજો આ બધે જે છે એ તમને જોવા મળશે. પછી દરિયા કિનારો છે ને આ બધે, કારણ કે નદી જે છે અંતે તો કોને મળે? સમુદ્રને મળે ને. તો અહીંયા બધે તમે જો પોતાની સાથે શું ઢસડીને લાવે? કાપ ઢસડીને લાવે. એટલે કઈ જમીન હોય? કાપની જમીન. તો આ પીળું પીળું જેટલું દેખાય છે ને આ બધે કઈ જમીન આવેલી છે? કાપની જમીન આવેલી છે. ત્યાર પછી આપણે કાળી જમીન વિશે સમજીએ. આ જમીન મુખ્યત્વે મહારાષ્ટ્ર, પશ્ચિમી મધ્યપ્રદેશ, એટલે મધ્યપ્રદેશ કઈ બાજુ? પશ્ચિમ બાજુ, ગુજરાત, કર્ણાટક, આંધ્રપ્રદેશ, તેલંગાણા અને તમિલનાડુમાં જોવા મળે છે. મુખ્યત્વે ક્યાં આગળ? એવું દક્ષિણમાં. બરાબર. કાળી જમીન દ્વીપકલ્પીય ઉચ્ચ પ્રદેશની ભેટ છે. તમે ભારતના નકશામાં જુઓ તો આ દક્ષિણની જે બાજુ જે છે અહીંયા મોટા ભાગે છે કઈ જમીન જોવા મળે? કાળી જમીન છે એ જોવા મળે. જુઓ. બરાબર. અહીંયા જે છે એ અહીંયા તમને દેખાય છે આ બધી જમીન કઈ છે? કાળી જમીન. એ કોની ભેટ છે? દ્વીપકલ્પીય ઉચ્ચ પ્રદેશ. આ ત્રણેય બાજુ શું આવ્યા છે ને? સમુદ્ર છે એ આવેલા છે. આગળ MCQમાં પૂછાશે એટલે ટીક કરી નાખજો. આ જમીન ચીકણી અને કસવાળી હોય છે, ફળદ્રુપ હોય. બરાબર. અને ચીકણી હોય, પગ તમે જો ચોંટી જાય. તે લાંબા સમય સુધી ભેજ ગ્રહણ કરવાની ક્ષમતા ધરાવે છે. વિશેષતા શું? કે કાળી જમીનની અંદર ભેજનો જે છે લાંબા સમય સુધી સંગ્રહ થાય છે. આ જમીન રૂપાંતરિત ખડકો દ્વારા તૈયાર થયેલી છે. અને ખાસ હવે ટીક કરજો, 2 માર્કનો પ્રશ્ન પૂછાય છે. અને કપાસના પાક માટે વધુ અનુકૂળ છે. કાળી જમીનની અંદર કપાસ કેવો થાય? વધુ થાય. બરાબર. એટલા માટે જ તો કાળી જમીનને બીજા કયા નામે ઓળખવામાં આવે છે? કપાસની કાળી જમીન તરીકે પણ જાણીતી બની છે. આ જમીન રેગુર નામે પણ ઓળખાય છે. ટીક કરી નાખજો આ પણ. બરાબર. કાળી જમીનને બીજા કયા નામે ઓળખવામાં આવે છે? તો રેગુર નામે ઓળખવામાં આવે છે. ફરીવાર સમજીએ. આ જમીન મુખ્યત્વે મહારાષ્ટ્ર, પશ્ચિમી મધ્યપ્રદેશ, ગુજરાત, કર્ણાટક, આંધ્રપ્રદેશ, તેલંગાણા અને તમિલનાડુમાં જોવા મળે છે. કાળી જમીન દ્વીપકલ્પીય ઉચ્ચ પ્રદેશની ભેટ છે. આ જમીન ચીકણી અને કસવાળી હોય છે. લાંબા સમય સુધી ભેજ ગ્રહણ કરવાની ક્ષમતા ધરાવે છે. અને આ જમીન કેના દ્વારા તૈયાર થાય છે? તો રૂપાંતરિત ખડકો દ્વારા તૈયાર થયેલી છે. બરાબર. અને કપાસનો પાક એમાં કેવો થાય? કાળી જમીનમાં વધુ થાય. એટલા માટે કપાસની કાળી જમીન તરીકે પણ ઓળખવામાં આવે છે. અને આ જમીન રેગુર નામે પણ જાણીતી છે. બરાબર. કાળી જમીનને બીજા કયા નામે ઓળખવામાં આવે છે? તો રેગુર નામે છે ઓળખવામાં આવે છે. ત્યાર પછી આપણે ત્રીજી જમીનનો પ્રકાર આવે છે રાતી જમીન. આગ્નેય અને રૂપાંતરિત ખડકો ધરાવતા ક્ષેત્રમાં રાતી જમીન આવેલી છે. બરાબર. જ્યાં આગળ આગ્નેય ખડકો હોય અને રૂપાંતરિત ખડકો હોય. લોહ તત્વ અને અન્ય સેન્દ્રિય તત્વોને લીધે આ જમીનનો રંગ રાતો દેખાય છે. પૂછાશે રાતી જમીનનો રંગ રાતો કેમ દેખાય? તો એમાં શું હોય છે? લોહ તત્વો હોય અને અન્ય સેન્દ્રિય પદાર્થો હોય છે. એના કારણે રંગ કેવો દેખાય છે? રાતો દેખાય છે. આ જમીન પ્રમાણમાં છિદ્રાળુ, છિદ્ર એટલે હું પાણી ઉતરી જાય તરત એને શું કહેવાય? છિદ્રાળુ કહેવાય. બરાબર. અને કેવી હોય છે? ઉપજાઉ હોય છે. ક્યાં જોવા મળે રાતી જમીન? ગોવા, તમિલનાડુ, કર્ણાટક, આંધ્રપ્રદેશ, ઓડિશા અને ઝારખંડના કેટલાક ભાગોમાં રાતી જમીન છે એ જોવા મળે છે. સમજાણું? તો આ રાતી જમીનમાં સાવ ઓછું જ છે કે આગ્નેય અને રૂપાંતરિત ખડકો ધરાવતા ક્ષેત્રમાં રાતી જમીન જોવા મળે છે. લોહ તત્વ અને અન્ય સેન્દ્રિય તત્વોને લીધે આ જમીનનો રંગ રાતો દેખાય છે.
આ જમીન પ્રમાણમાં છિદ્રાળુ અને કેવી હોય છે? ઉપજાઉ હોય છે. પછી હું કીધું ગોવા, તમિલનાડુ, કર્ણાટક, આંધ્રપ્રદેશ, ઓડિશા અને ઝારખંડના કેટલાક ભાગોમાં રાતી જમીન છે એ જોવા મળે છે. બરાબર. ત્યાર પછી ચોથું આવે છે પડખાવ જમીન અને લેટેરાઇટ જમીન. એની અંદર ધ્યાન આપજો. વધુ વરસાદના કારણે વધુ વરસાદના કારણે તીવ્ર ધોવાણના પરિણામ સ્વરૂપે પડખાવ જમીન છે એ તૈયાર થાય છે. વધુ વરસાદના કારણે અને કેના કારણે? તીવ્ર ધોવાણના કારણે. બરાબર. કઈ જમીન થાય છે? પડખાવ. જો નામ જ એવું પડ્યું કે જમીનનું જો ઉપલું સ્તર ધોવાઈ જાય, પડ ધોવાઈ જાય એટલે પડખાવ જમીન. બરાબર. વધુ વરસાદના કારણે જમીનના ઉપરના સ્તરમાંથી પોષક તત્વો ધોવાઈ જાય છે અને ક્યાં જાય છે? નીચલા સ્તરમાં ઉતરી જાય છે. જૈવિક દ્રવ્યોનું પ્રમાણ ઓછું હોવાથી, ટીક કરી નાખજો, જૈવિક દ્રવ્યનું પ્રમાણ કેવું હોય છે? ઓછું હોવાથી આ જમીન ઓછી ફળદ્રુપતા ધરાવે છે. કારણ કે વધુ વરસાદના કારણે આ જમીનનું ઉપલું સ્તર કેવું થઈ જાય? ધોવાઈ જાય. એટલે એમાં જૈવિક દ્રવ્યો રહેતા નથી અને એના કારણે જે છે આ જમીન કેવી છે? ઓછી ફળદ્રુપ છે. અહીં લાલ રેતીના પથ્થરોમાં લોહ અને એલ્યુમિનિયમના તત્વો છે એ મળી આવે છે. આ જમીનના ધોવાણથી, બરાબર, ધોવાણ થઈ જાય એના કારણે એનો રંગ કેવો થઈ જાય છે? રાતો થઈ જાય છે, રાતા રંગની દેખાય છે. આવી જમીન ક્યાં જોવા મળે? દખણના પહાડી પ્રદેશો, કર્ણાટક, કેરળ, ઓડિશા અને પૂર્વોત્તરના કેટલાક ભાગોમાં જોવા મળે છે. ફરીવાર, પડખાવ જમીન કે લેટેરાઇટ જમીન કઈ રીતે નામ પડ્યું? કે વધુ વરસાદના કારણે જે છે એ તીવ્ર ધોવાણના પરિણામે જમીનનું ઉપલું સ્તર ધોવાઈ જાય છે એટલે પડખાવ જમીન તૈયાર થાય છે. વધુ વરસાદના કારણે જમીનના ઉપરના જે પોષક તત્વો છે, બરાબર, એ ઉપરના સ્તરમાંથી ધોવાઈને ક્યાં જાય છે? નીચલા સ્તરમાં ઉતરે છે. જૈવિક દ્રવ્યોનું પ્રમાણ ઓછું હોવાથી આ જમીન ઓછા ફળદ્રુપતી ધરાવે છે. બરાબર. આ જમીન કેવી છે? ઓછી ફળદ્રુપ છે. અને અહીં લાલ રેતીના પથ્થરમાં લોહ અને એલ્યુમિનિયમના જે તત્વો હોય છે, બરાબર, આ પથ્થરોના ધોવાણથી અહીંની જમીન રાતા રંગની હોય છે. આવી જમીન દખણના પહાડી પ્રદેશો, કર્ણાટક, કેરળ, ઓડિશા અને પૂર્વોત્તરના કેટલાક ભાગોમાં છે એ જોવા મળે છે. બરાબર. ચાલો, ત્યાર પછી આપણે સમજીએ પર્વતીય જમીન. જંગલોને કારણે જૈવિક દ્રવ્યનું પ્રમાણ વધારે હોય છે. કેના કારણે? જંગલોના કારણે. બરાબર. જો કે અલગ અલગ સ્થળો પર તે ભિન્નતા પણ શું કરે છે? ધરાવે છે. જંગલોના કારણે જૈવિક દ્રવ્યોનું પ્રમાણ કેવું હોય છે? વધારે હોય છે. પાંદડાની બધું ખરે એટલે જૈવિક દ્રવ્યો કેવા છે? વધી જાય. પણ જ્યાં આગળ પર્વત છે પણ ત્યાં આગળ જંગલ નથી તો ત્યાં આગળ તમને જૈવિક દ્રવ્યો કેવા જોવા મળે? ઓછા જોવા મળે. એટલે જો હું લખ્યું છે, જો કે અલગ અલગ સ્થળોએ પણ ભિન્નતા જોવા મળે છે. એટલે જ્યાં આગળ પર્વત છે અને એના ઉપર જંગલ છે ત્યાં જૈવિક દ્રવ્યો હોય, પણ ખાલી પર્વત છે ત્યાં આગળ જૈવિક દ્રવ્યો કેવા હશે? ઓછા હશે. શિવાલિક પર્વત શ્રેણી પર આ જમીન ઓછી કસવાળી એટલે ઓછી ફળદ્રુપ અને અપરિપક્વ એટલે હું એનું સ્તર નબળું હોય. બહુ વરસાદ એટલે ભેખડ તમને ખબર છે કે નીચે પડે, ખબર છે, અને એને ભૂસ્ખલન કહેવામાં આવે છે. બરાબર. તો ઓછી કસવાળી અને અપરિપક્વ જણાય છે. આ જમીન રેતાળ, છિદ્રાળુ અને જૈવિક દ્રવ્યોના અભાવવાળી હોય છે. સમજો, રેતાળ, છિદ્રાળુ અને એમાં જૈવિક દ્રવ્યોનો શું હોય? અભાવ છે એ જોવા મળે છે. જૈવિક દ્રવ્યો હોતા નથી. હમણાં મેં કીધું ને એ રીતે, ઉપર કીધું જૈવિક દ્રવ્ય વધુ હોય છે અને અહીંયા હું કીધું જૈવિક દ્રવ્યો ઓછા હોય છે. આનું રીઝન શું? કે જ્યાં જંગલ છે ત્યાં જૈવિક દ્રવ્યો હોય. આવી જમીન દેશના પર્વતીય વિસ્તારમાં જોવા મળે છે. મેઘાલય, અરુણાચલ પ્રદેશ, પૂર્વની પર્વત શ્રેણી, ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ અને કેન્દ્રીય પ્રદેશ લદ્દાખ અને જમ્મુ કાશ્મીરમાં આવી જમીન છે એ જોવા મળે છે. આ બહુ મહત્ત્વની નથી. બરાબર. ચાલો, ત્યાર પછી રણ પ્રકારની જમીન, છેલ્લો પ્રકાર. આ જમીન ભારતના શુષ્ક અને અર્ધ શુષ્ક વિસ્તારોમાં ગુજરાત, રાજસ્થાન, પંજાબ અને હરિયાણામાં જે છે મુખ્યત્વે આ જમીન જોવા મળે છે. આ જમીન ભારતના કેવા કીધા? શુષ્ક અને અર્ધ શુષ્ક વિસ્તારો. બરાબર. ગુજરાત, રાજસ્થાન, પંજાબ અને હરિયાણામાં જોવા મળે. તમને ખબર હશે. ક્ષાર કણો, ખરેખર રણ જે છે એમાં શું હોય? એક પ્રકારનું મીઠું જ છે ને,
બરાબર, એટલે ક્ષારનું પ્રમાણ કેવું હશે? વધુ હશે. તો ક્ષાર કણોની અધિકતા અને જૈવિક પદાર્થોની ઓછપ જોવા મળે છે. જૈવિક દ્રવ્યો કેવા બહુ ઓછા હોય. સિંચાઈની સગવડથી આ જમીનમાં ખેતી શક્ય બની છે. તમે જો રાજસ્થાન, કચ્છનો વિસ્તાર, બરાબર, ત્યાં આગળ સિંચાઈની સુવિધાથી હવે ખેતી છે એ શક્ય બની છે. આમ આબોહવા અને ભૂપૃષ્ઠના વૈવિધ્યને કારણે દેશની જમીનમાં ઘણી બધી વિવિધતા જોવા છે એ મળે છે. તો વિદ્યાર્થી મિત્રો, આજના લેક્ચરની અંદર આપણે જમીન અને તેના પ્રકારો વિશે સમજ્યા. બરાબર, વ્યવસ્થિત રીતે જે છે એ આ લેક્ચર જોઈ લેજો. અહીંયા આપણે 14મો પાઠ છે એ પૂરો થાય છે. 14ના પાઠના જેટલા લેક્ચર આવી ગયા એ વ્યવસ્થિત રીતે જોઈ લેજો. બરાબર, આ વખતે તમારે કાલે જે ટેસ્ટ છે, બુધવારે જે ટેસ્ટ તમારે સમાજની છે તમે દઈ દીધી હશે. બરાબર, તો હવે પછી જે ટેસ્ટ આવશે એ કઈ આવશે? આપણે તમારે ચેપ્ટર નંબર જે છે એ 14ની ટેસ્ટ આવશે. એટલે 14ના પાઠના જેટલા લેક્ચર છે જોવાના બાકી છે એ બધા જોઈ લેવાના છે. બરાબર, અસ્તુ, આભાર.